ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે વડોદરાના કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંગઠનના કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। દારૂબંધી વચ્ચે ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂને કારણે લોકોના મોત થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કાર્યકરોના જણાવ્યા મુજબ જો દારૂ કાયદેસર કરવામાં આવે તો લોકોને ગુણવત્તાયુક્ત દારૂ મળી શકે અને ઝેરી દારૂને કારણે થતા મોત અટકાવી શકાય। આ માંગ સાથે સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો ખરેખર દારૂબંધીની સરકાર વાતો કરતી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? આ સરહદ પર દારૂ પ્રવેશે ક્યાંથી? અને પ્રવેશતા હોય તો તમે શું કરી? પોલીસની શું કાર્યવાહી છે? કાલે રાતે રાજ્યના ડીજીપીએ તથા ગૃહમંત્રીએ જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વેચાય કેવી રીતે છે? એ મોટો પ્રશ્ન છે। તો ખરેખર જો તમારાથી દારૂબંધી માટે કડક કાર્યવાહી ના થઈ શકતી હોય તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની અંદર દારૂ બાબતે છૂટ આપી દેવામાં આવે અને જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં આગળ કોઈ આવી પ્રશ્ન બનતો નથી। લઠ્ઠાકાંડ જેવી કોઈ ઘટના ઘટતી નહીં। જો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના નાગરિકોનું આરોગ્ય સારું ઈચ્છતી હોય તો છુટ્ટી જાહેર કરે અને આ આવેદનપત્ર આજરોજ કરજણને પાઠવ્યું છે। ને મારી આજના વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ કર્મશીલો જાગૃત નાગરિકોને અપીલ છે કે દારૂ છુટ્ટી માટે દરેક વ્યક્તિએ સરકારને આવેદનપત્ર પાઠવવું જોઈએ।